મિત્રો રામાદાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે ને મિત્રો આપણે કલોલની અંદર વરસાદ ચાલુ થઈ ગયો અમારા પ્રકાશભાઈ નાવા આવી ગયા છે વરસાદ શું કહો પ્રકાશભાઈ કેવી મજા આવે અને હાઈવે પર તો ટ્રાફિક થઈ ગયું હોય પ્રકાશભાઈ પાછળ તો જુઓ ચોકણ ચોકડી પર શું હતું સાધન હા સર તો મિત્રો હાઈવે પર એક્સિડન્ટ થયો જોરદાર અને વરસાદ ચાલુ છે ये हिंदी मानस है हिंदी एक्सीडेंट થઈ ગયો છે આ પ્રકાશભાઈ ક્યારા તો વિક્રમભાઈ વરસાદની મજા લઈએ પહેલો વરસાદ પહેલો મોસમ હા મોસમ હા બારિશ की ये मौसम नहीं गीत गाજો મિત્રો ટ્રાફિક ફૂલ છે અને ઠંડુ આવ તો ગોતી રહ્યા હતા ઠંડુ વાતાવરણ હોમ ગવાની મજા છે એટલે ગરમી હતી એટલે સારું મસ્ત વરસાદ હા તો મિત્રો જો વરસાદ ચાલુ છે અને મિત્રો હાલ તો માપે વરસાદ ચાલુ છે મોડા કેવો વરસાદ આવે થોડો કે વધારે જોઈએ અને વ્લોગમાં જોડે રહેજો બરાબર જો હાલ તો ટ્રાફિક છે અને એક્સિડન્ટ થયો છે હાઈવે ઉપર બરાબર તો મિત્રો ફાઇનલી આપણે આજે તો વરસાદ હતો અને એના કારણે મોડું થયું અને મિત્રો જો એક્સિડન્ટ થયો હતો મને જો ક્લિયર પણ થઈ ગયું છે થોડી સાઉન્ડ લિંક્સનું એક સાઉન્ડ જાય રહ્યું જુઓ બરાબર અને જો ટ્રાફિક તો ક્લિયર થઈ ગઈ કેમ કે એક્સિડન્ટ થયો હોય તો આના ઘડી લે નહીં અને વરસાદ આવ્યો પણ ઘડી વાર આવ્યો મજા આવી ગઈ જોરદાર વાતાવરણ થઈ ગયું ઠંડો ઠંડો પવન આવે છે અને મિત્રો હવે આપણે ખાઈને આજ તો મોડું લગભગ કેટલા વાગે ખાધું આપણે ખાધું 10 વાગે અને મિત્રો હાલ વાગ્યા છે 11 મિત્રો જો હાલ તો સાધન પડે જાય એમ જાય આપણે લગભગ 9 વાગે પ્રકાશભાઈ કે એક્સિડન્ટ થયો હતો જે વરસાદ ચાલુ થયો હતો 9:30 વાગે એટલા વાગે થયો છે ટાઈમ ખબર નહીં પણ એક્ઝેક્ટ એટલા વાગે એક્સિડન્ટ થયો હતો અને વરસાદ પણ ચાલુ હતો અને મિત્રો સાધન હાઈવે ઉપર ચડો આખો પણ હવે આખો એમાં ગમે એનો વોક હોય સામેલાવાળાનો તમારો પણ એવું નહીં કે વોક હોય તો ભૂલ પણ થઈ જાય બરાબર એટલે સાવધાનીથી વાહન ચલાવો ઘરે તમારી ફેમિલી રાહ જોઈને બેઠી હોય તમે ક્યાંય બહાર ગયા ફરવા ગયા હોય તમારી ફેમિલી રાહ જોઈને બેઠી હોય બરાબર મિત્રો આજે તો વરસાદ બહુ આવ્યો નહીં રાતે જ કદાચ વરસાદ આવશે તો આપણે બ્લોગમાં લઈશું બતાવશું તમને કે કેવો વરસાદ પડે ને કે આટલે બ્લોગ પૂરો કરીએ બરાબર જો વરસાદ આવશે તો તમને બ્લોગમાં બતાવશું ને કે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ઓકે જય માતાજી બોલ બોલ જય માતાજી મિત્રો અમારે આ વરસાદ कौन है ये लोग कहां से आते हैं મારે હાલ ઓછા લાઈટ તો જઈ અને આ કાળિયો गजब बेइज्जती है આ જો કાલે વરસાદ આવ્યો આજે આવી ગયો જો આજો અમદાવાદ ચાલુ તો આજો ખાલી બંબો ચાલુ થઈ ગયા રેલે રેલા આ પ્રકાશભાઈ તો પલળી ગયા અરે લાલો તો પલળી તો લાલ થઈ ગઈ अरे बाप रे ये तो धोती खोल रहा लाल पार्टी भाईजी हाँ किरण भाई पलट गया हाँ दशरथ भाई तो ऑफिस क्या लिया हाँ संजय भाई शू क्या बगला वाला अरे बगली शू क्या आ तो ટાટે ઠરી જવાના અને કાકા શું કહો હા કાકો કે મને વિડીયો લો શું નામ તમારું તમારું નામ હે જીવાજી કેવો વરસાદ પડે વરસાદ કેવો પડે प्रकाश भाई तो सटलानी चिंता है जो सटलानी चिंता है
સસલા પ્રકાશભાઈ પલળી बात तो सही है જાય ત્યારે પણ સસલાની ચિંતા બહુ કરે. આ વીજળી જેવું બહાર જોરદાર હે. કાલ તો ખાલી થોડોક જ હતો અને હાલ આપણે કેટલા વાગ્યા હે? 8 વાગ્યા અને કાલ તો 9 વાગ્યા હતો ને. નોર્મલ આ તો જો ખાલી પોણી કરી નાખી જો રેલા ઉતારવા માંડ્યા હે. મોરો નહીં પ્રકાશભાઈ? પણ કાલ તો થોડોક હતો ને ગાડલા આજ કેમ ના લાયા બહાર? આજે યાર અમુક પતરું ઢોક્યું છે તો બચી જાય એમ એવું સોની ને ડાયરેક્ટ ઉતરે એમ બનાવવું પડે એમ પ્રકાશભાઈને સસલાની બહુ ચિંતા થાય. નાના બચ્ચે હતી હા બોની ભરાઈ જાય મરી જાય હા હા ફિલહાલ અમે પેલા કુસ્તી પડી ગઈ. પ્રકાશભાઈ જુઓ રાતના વરસાદ ચાલુ હોય અને સસલા માવતો જુઓ ખાલી. હાલ કહેતા હતા ને કે સસલા માટે બીજું બધું કોઈ નહીં. लेकिन एक सेकंड અમારે દેશ બંકો એટલે તો પેલા છત્રી ઉઠાડે હરો કે कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. હા પ્રકાશભાઈ જો પલળી ગયા હે જો એમની ચિંતા નહીં કરતા પણ સસલાની ચિંતા કરે જો. એટલે તું એમ નહીં આ સસલાની ચિંતા પેલા સસલાવાળાને ઉઠાડવી પડે કે તારે ઉકલી કરવી પડે એમ કે હે આ મિત્રો વરસાદ જોરદાર ખતરનાક પડ્યો અને જો પ્રકાશભાઈ અને પાણી કેવું આવે જો મોરો પાણી તો જોરદાર પડે ને જો હાઈવે ઉપર તો મારા વિડીયો બનાવે ખાલી અને આ રાતનો વિડીયો ઉજે કરજો. અને પ્રકાશભાઈ જો ખાલી સસલા માટે કેવું કરે અને ગાજે પણ જોરદાર છે જો. અલા બનાવું યાર શાંતિ રાખ. गाइस इधर बहुत बारिश आती है और क्या बोलता है ये कुछ जाते समझ हैं बारिश में इधर हमको पता था कि बारिश आने वाले है और हम हमारी सुरक्षा में रहे थे. खाओ माँ कसम. सपना है ना हमारा सपना अभी पहले उसका बच्चा होता करता था तो उनको सेफ्टी कर रहे हैं. हाँ उसकी सेफ्टी के लिए हम वीडियो में बना रहा हूँ बने रहो और आपको बारिश का मजा कराएंगे ठीक है. આ કાળીઓ પણ કે બધા બસ કે કાળીઓ કે આ વીજળી જેવું કાઢે જુઓ કેવો વિડીયો બનાવો બારિશ કી મોસમ એવો બનાવો એટલે આ જા કાળિયા જા. મિત્રો હાલ તો વાગ્યા છે 8:26 અને અમારા પ્રકાશભાઈ જુઓ સસલા માટે પ્રકાશભાઈને શીખવાડું શું જુઓ કાલે પલળી ગયા આખા. પ્રકાશભાઈ કોઈ કહેશો તો પ્રકાશભાઈ સસલા માટે જોજ અને આ વીજળી જેવું છે પ્રકાશભાઈ એ ફૂલ બાકા ચીકી અને વરસાદમાં આ વિડીયો બનાવવાનું કહે પ્રકાશભાઈ આવે એટલે વિડીયો ફાઇનલી અમારા પ્રકાશભાઈ કોઈ કહે છે થોડું ઘણું સસલા શું કહો પ્રકાશભાઈ કાઢવાની વિચાર કરે પણ પ્રકાશભાઈ બીજું તો નહીં અમારા હિતેશ બંકો શું કહે છે તો મિત્રો વરસાદ જો બંધ કરે હોય કેવું થાય પછી તો વરસાદ ઘડીક રહી જાય તો સસલાને બહાર કાઢી અને વાંચ લાવી દઈએ બરાબર. શું કહેવું પ્રકાશભાઈ? મજા વિચાર કરો જીવોના નાના બચ્ચા એના બચ્ચા છે બીજું કોઈ નહીં બરાબર. અને વરસાદ દુકાનનું નોંધાઈ લેતો અને જોરદાર અમે કડાકા અને વીજળી બહુ થાય છે બરાબર. અને મિત્રો આપણે કાલે પણ વરસાદ હતો જો કાલનો વ્લોગ અને આજનો વરસાદનો બે વ્લોગ જે ભેગો જોડશું. કાલે આપણે હાઈવે ઉપર એક્સિડન્ટ થયો અને આજે તો વરસાદ જોરદાર છે એટલે બધાને નમ્ર વિનંતી કે જો બાઇક સાચવીને કરવા જો ઓકે. સાધન છે એવું નહીં કે બાઇક જ. અને જો પ્રકાશભાઈ હજુ જોયા હજુ પલળ્યા છે જાણે કહેતા હતા કે મને કે સસલાની બહુ ચિંતા થાય છે તો ફાઇનલી અને પ્રકાશભાઈ સરવાઈ તો ઓછો થાય એટલે કાઢવાનો વિચાર કાઢવા હે વરસાદ થોડો ઓછો થાય એટલે કાઢીએ અને આ
કાળિયાન કે મિલ કે છેતરીનાથ શેટી બારિશ की मौसम है ગીત આવડે પેલા એમ કે ગીત આવડે હા મિત્રો જો જોરદાર વરસાદ છે. मलबा बुलावे और आ कलाकार किया है अरे ओ आदम मलबा वाली मलबा बुलावे क्या बोल रहा है कुछ समझ जाऊं मैं मलबा આ શું બોલે હે પ્રકાશભાઈ વરસાદ તો કોઈ ખબર જ પડતી નહીં શું હોય છે એ વાત આ ગોવાડો થઈ ગયો લાગે ગોવાડો નહીં ફાઇનલી પ્રકાશભાઈની હજુ વરસાદ રોકાણો નહીં અડધો કલાક થઈ ગયો વરસાદ ચાલુ થાય પણ હજુ વરસાદ રોકાણો નહીં પ્રકાશભાઈ કે વરસાદ બંધ છે તો સત્તામાં થઈએ કેમ કે અંદર જેમ કે કૃપા ગાળેલી હોય સાપ એવી રીતે છે પરંતુ જો પાણી ભરાઈ જાય તો શ્વાસ લઈ કરે નહીં એના કારણે અહીં મરી પણ જાય બરાબર બચ્ચો હોય ને બીજો હોય વરસાદ જો ખાલી પોણી થઈ ગયું છે ને હાઈવે ઉપર જો પોણી હવે વહેલા બીજા બ્લોકમાં તમને બતાવું છું કે કેવો વરસાદ પડ્યો હતો બરાબર અને આવાના બ્લોક ઇન્ટરેસ્ટિંગ વરસાદના અને આવા ટાઈમે તો આવો માપનો વરસાદ પડ્યો ને આબુ ફરવા જઈએ ને તો આબુ અંબાજી પહાડી ગિરનારમાં ફરવા જઈએ ને તો જોરદાર મજા આવે તો કેવું મિત્રો કોમેન્ટ કરજો અત્યારે અંબાજી નહીં પણ માઉન્ટ આબુ અને ગિરનારમાં ફરવા જઈએ ને તો એવી મજા આવે ને માપનો બહુ વરસાદ આ બહુ અતિશય નહીં કે બહુ માપનો નહીં ખાલી મીડિયમ વરસાદ પડે ને ઓછોય નહીં કે વધારે નહીં એટલો વરસાદ પડે ને તો ફરવા જવાની અને આબુમાં તો લગભગ પીવાવાળા બહુ જાય છે પણ ફરવા માટે મોજ કરવી હોય તો ગિરનાર જવાય ચડવાની પર્વત ઉપર ચડવાની મજા આવે ને વાત જ છોડી દઉં અને વીજળી કડાકા ભડાકા થાય જોરદાર જોઈએ કેટલા ઘડી વરસાદ આવે આ તો 8:30 થયા છે હજુ આપણે જમવાનું બાકી છે બ્લોગમાં જોડાઈ રહેજો બરાબર તો તમને ખબર પડી જાય કે કેટલા વાગ્યા સુધી વરસાદ ચાલુ છે બરાબર આપણે 12 વાગ્યા સુધી બતાવશું કેવું વાતાવરણ રહેશે કેટલા વાગ્યા સુધી વરસાદ ચાલુ છે અને જો હજુ વીજળી કડાકા ભડાકા ચાલુ જ છે આ જો કાલે અને અત્યારે તો અમુકને તો બીક લાગતી છે ને તો બહુ દૂર ઓઢીને સુઈ પણ ગયા છે એવું નહીં કે હોય કલોલમાં વરસાદ કલોલ સત્તા વચ્ચે ચાલુ હોય તો બધી જગ્યાએ ચાલુ હોય અમુક જગ્યાએ વરસાદ ના પણ હોય બરાબર તો કોમેન્ટ કરજો કે 18 તારીખના દિવસે કયા ગામમાં આ બ્લોગ વધારે એટલો બધો શેર કરજો ને કે 17 તારીખે અને 18 તારીખે કયા ગામમાં વરસાદ ચાલુ હતો ને કેવો પડ્યો માપે કે વધારે કોમેન્ટમાં ગામનું નામ લખજો બહુ વધારે બરાબર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો એટલો બધો શેર કરજો ને કે જે જગ્યાએ વરસાદ પડ્યો એ બધા વિડીયો જોઈ શકે અને કલોલ સતરાલના વસ્તીને તો બધાને વિડીયો શેર કરજો બરાબર તો મિત્રો હાલ આપણે ઘડી વાતાવરણની મોજ કરીએ બેઠા બોલો બરાબર ફોન દેજો રીલ બનાવજો બરાબર તો મળીએ ઘડી કંઈ કન્ટિન્યુ બંધ થયો છે જુઓ હવે એમ કે હાવ બંધ થયો થોડું ચોટા ચાલુ જ છે લગભગ હવે તો બંધ જ થઈ જાય કેમ કે 1 કલાક ઉપરથી કેટલા વાગ્યા આપણે વાગ્યા છે 9:17 થઈ અને વરસાદ હવે થોડું ચોટા ચાલુ છે મિત્રો હવે લગભગ પ્રકાશભાઈ સસલા કાઢશે જો પોણીની પોણી ભરાઈ ગયો છે સસલા બહાર કાઢવા પડશે મિત્રો આજ તો વરસાદનું એવું પડ્યો અને મજા આવી ગઈ પણ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું ગરમી બહુ પડતી હતી હવે વરસાદ પડ્યો એટલે અને લગભગ પાછો વધે હરો બરાબર તો મિત્રો હવે આપણે થઈ ગઈ મસ્ત ઊંઝાવું ફોન જોઈ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં વહેલા આપણે 7 વાગે રોજ રેગ્યુલર 7 વાગે વહેલા બ્લોગ આવી જાય છે તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને બીજો એક બ્લોગ કાલે પરમ દિવસે આવવાનો હોય રોમાપીરનો જોરદાર બરાબર સુરતથી રણુજા એ વિશે એક બ્લોગ છે નહીં લાંબો 1-2 મિનિટનો એ નહીં હોય તો બ્લોગ જોવા માટે પરમ દિવસે ભૂલતા નહીં 20 તારીખે બ્લોગ આવી જાય તો ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો કે 20 તારીખે પહેલાં બ્લોગ અપલોડ કરું તો તરત જ તમારા મોં આવી જાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ જોયો તો કોમેન્ટ જય માતાજી જય બાબા